નમસ્કાર, જય સોમનાથ, જય દ્વારકાધીશ. મનુષ્યના હૃદયની વાત કરવાની છે આ ચેપ્ટરમાં. તો એની અંદર શું જોવા મળે? મનુષ્યનું હૃદય કેવું છે પહેલા તો. એ પેલા વહનની પહેલાની એક પ્રવૃત્તિ છે. એ પ્રવૃત્તિની વાત કરતી. એ પ્રવૃત્તિ શું કહેવા માંગે? મનુષ્યની અંદર જ્યારે વહન જોવા મળે, બ્લેકબોર્ડ લઈએ ચાલો. મનુષ્યમાં વહન એ પહેલા તમને એક પ્રવૃત્તિ આપેલી છે. પ્રવૃત્તિ 5.7. આ પ્રવૃત્તિમાં શું કીધું કે તમારે સ્વાસ્થ્ય કેન્દ્ર હોય ને, સ્વાસ્થ્ય કેન્દ્ર ત્યાં જવાનું અને હિમોગ્લોબિન છે એ મનુષ્યની અંદર એક તો જોવાનું કે મેલ, ફિમેલ અથવા બાળકો છે કે ચાઇલ્ડમાં, આ બધાની અંદર કેવો ફેરફાર જોવા મળે, કેટલું જોવા મળે, એ તમારે ખાલી પ્રવૃત્તિ કરવાની છે. એ રીતના પ્રાણીઓનો ચેક કરવાનો, નર માદાની અંદર અને વાછરડાની અંદર કઈ રીતના જોવા મળે. ગાયની વાત કરીએ તો એટલે તમારે આ ખાલી પ્રવૃત્તિ એક કરવાની છે કે કેટલા પ્રમાણનું હિમોગ્લોબિન એમાં જોવા મળશે. ત્યારબાદની વાત કરીએ કે ભાઈ વહન, એમાં પણ માનવોની અંદર વહન, તો રુધિરની વાત કરવામાં આવે. અહીંયા રુધિર છે એનું કાર્ય શું છે? સામાન્ય રીતના હું તમને સમજાવું કે આપણે આગળ થોડોક સમય પહેલા જે તમે વિડીયો જોયા એમાં આપણે શેનો અભ્યાસ કર્યો કે ભાઈ મનુષ્યમાં પાચન. આ પાચન થાય એ ક્યાં થાય? તો કે ભાઈ નાના આંતરડું છે ને એ છે એ રુધિરની અંદર, રુધિરમાં છે ને આ રુધિરની અંદર તમારે શું કરે કે ભેળવી દે. પછી આ પાચનની વાત થઈ. હવે તો આપણે આગળ જોયું શ્વસન. એમાં પણ શું કરે? વાયુરંધ્ર છે ને એ છે, સોરી અહીંયા આપણે વાયુ કોષ્ઠ આવશે. ઓકે, વાયુ કોષ્ઠ છે ને એ વાયુ કોષ્ઠ શું કરે કે રુધિરની અંદર શું કરે? ઓક્સિજન ઉમેરી દે રુધિરમાં. આ બધી વસ્તુ રુધિરની અંદર ભેળવતા થાય તો ક્યાંક ને ક્યાંક એનો શું થતું હોય કે આપણા શરીરની અંદર તે વહન કરે, આખા શરીરમાં ફરે. આ છે એ વહન થાય. વહન એ કોના દ્વારા થાય? શિરા, ધમની અને હૃદય. આ આની અંદર થતું જોવા મળે. આની આપણે અહીંયા ચર્ચા કરવાની છે. શું કરે કે રુધિર છે એ એક સંયોજક પેશી છે, એટલે કે બધું સંયોજનો જોવા મળે. અને રુધિરમાં છે એ એક પ્રવાહી માધ્યમ છે જેને શું કહેવામાં આવે? પ્લાઝ્મા કહેવામાં આવે. જેને રુધિર રસ તરીકે ઓળખવામાં આવે. અને તે કોષોમાં શું કરે છે? નિલંબિત હોય છે કે તેમાં કોષો એની અંદર હાજર જોવા મળશે. તો એની અંદર વાત કરીએ કે પ્લાઝ્મા છે એ ખોરાક, કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ પદાર્થોનું દ્રવ્ય સ્વરૂપે વહન કરતું જોવા મળશે. તો એ ઓક્સિજનનો પણ શું કરે? રક્તકણો લઈ જાય છે અને ઘણા બધા અન્ય પદાર્થો અને ક્ષારોનું વહન કરશે અને તે રુધિરમાં શું કરશે? રુધિર દ્વારા લઈ જવામાં આવે, એટલે કે તેનું વહન કરવામાં આવે. હવે રુધિર દ્વારા આ બધા જે પદાર્થોનું વહન કરે તો એના માટે શું કરે કે વહન તો થઈ જાય, પણ એને પણ ક્યાંક ને ક્યાંક પહોંચાડવા માટે કોઈ એક અંગની જરૂરિયાત પડે. એ આપણું અંગ કયું છે? હૃદય જોવા મળશે. આપણું જે અંગ છે એ અંગનો આપણે ઉપયોગ કરી અને હૃદય દ્વારા, હૃદય છે એ કેવું કામ કરશે? પંપ જેવું. કેવું કામ કરશે? પંપ જેવું. તો આ પંપ છે જેમ આપણે આપણા ઘરે છે એ મોટર પંપ હોય કે જે આપણું પાણી છે, પાણી એ માનો કે ત્રીજા માળે ઉપર ટાંકી રહેલી છે તો એ ટાંકી સુધી પહોંચાડવાનું કાર્ય કોણ કરશે? આ પંપ કરશે. તો પાણી ઉપર પછી પાછું ત્યાંથી બીજી જગ્યાએ આપણા સુધી આવે. તો આ કાર્ય છે એ જેમ પંપ આપણા ઘરની અંદર પાણી પહોંચાડવાનું કરે એમ રુધિરનો છે એ અલગ અલગ અંગ સુધી પહોંચાડવાનું કાર્ય કોણ કરશે? આપણે હૃદય કરતું જોવા મળશે. તો હૃદય છે એ કેવું અંગ છે? તો કે સ્નાયુ અંગ છે, જે મુઠ્ઠી જેવડું કદ ધરાવે અને તે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત બંને વહનો કરવાનું કાર્ય કરે છે. ઓક્સિજન યુક્ત રુધિર છે એ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરની સાથે ભળતા શું છે?
અટકાવવા અને એટલે કે ટૂંકમાં જે આપણે માનો કે રુધિરની અંદર અહીંયા માનો કે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર છે એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અહીંયા રહેલો છે કાર્બન ડાયોક્સાઇડ અને અહીંયા છે એ ઓક્સિજન વાળું રુધિર છે. તો આ વચ્ચે એક દિવાલ છે ને એ દિવાલનું કાર્ય શું છે કે જે રુધિરને ભળતું અટકાવે, ભેગું ન થવા દે. એટલે 4 ખંડમાં તે વિભાજિત જોવા મળશે આપણું રુધિર. હૃદય એ હૃદયની સામાન્ય વાત કરીએ કે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર છે એ રુધિરને લાવવામાં આવે અને ત્યારબાદ તે કાર્બન ડાયોક્સાઇડને મુક્ત કરવા માટે ક્યાં લઈ જાય? ફેફસામાં લઈ જાય. અને ફેફસામાંથી તે ઓક્સિજન યુક્ત રુધિર છે એ પાછું લાવવામાં આવે અને તે ત્યારબાદ વિવિધ અંગો સુધી પહોંચાડવામાં આવે છે જે પંપ તરીકે કાર્ય કરે અને તે તબક્કાવાર આ રીતના તે કાર્ય કરતું જોવા મળશે. તો સામાન્ય હું સમજાવું અહીંયા રુધિર છે એ રુધિર માનો કે જો વિવિધ અંગો સુધી અહીંયા પહોંચાડવામાં આવ્યું આ રીતના. અહીંયા લાવવામાં આવ્યું આ તમારું શું થશે? જમણું કર્ણક. પછી તે જશે ક્યાં? તો કે જમણા ક્ષેપકની અંદર જશે. ક્ષેપક તમારો પંપ છે એ અહીંયાથી શું થાય કે અહીંયા આવે ત્યારે શિથિલન થાય. પછી તે પાછું જાય. તો આગળનું જ આપણે આકૃતિ લઈ લઈએ. જો અહીંયા છે હું તમારે અહીંયા રુધિર આવ્યું, અહીંયા રુધિર અંદર એન્ટર થયું. હવે અહીંયા શું થશે? શિથિલન થશે. શિથિલન એટલે ફૂલી જાય. ફૂલી જાય એટલે રુધિર અંદર આવી જાય, ભરાઈ જાય. પછી જો આનું સંકોચન થાય એટલે કે દબાઈ જાય. તો આ રુધિર છે અહીંયા અંદર એન્ટર થઈ જાય. અહીંયા અંદર એન્ટર થયા બાદ આ છે એ શું છે? ક્ષેપક છે. ત્યાંથી તે પાછું રુધિરનું શું કરશે? સંકોચન કરશે. અહીંયા સંકોચન થશે એટલે રુધિર આ દિશામાં આગળ વધી અને ક્યાં જશે? ફેફસામાં જશે. હવે ફેફસા દ્વારા ઓક્સિજન એમાં ઉમેરી દેવામાં આવે. કાર્બન ડાયોક્સાઇડ છે એ શું કરે? કાર્બન ડાયોક્સાઇડ છે એને દૂર કરવામાં આવે. CO2 ને દૂર કરી નાખવામાં આવે. તો તે પાછું રુધિર છે એ ક્યાં આવશે? અહીંયા ડાબા કર્ણકની અંદર. ડાબા કર્ણકમાં આવીને પછી તે ત્યાં શિથિલન થયું હશે, રુધિર ભરાઈ જાય પછી પાછું સંકોચન થાય એટલે અહીંયા દબાઈ જાય અને પછી તે પાછું અંદર આવે. હવે અહીંયા તમારું શું થશે? પાછું શિથિલન થશે. શિથિલન થાય ક્ષેપકમાં. આ છે તમારું શું છે? ડાબું ક્ષેપક. હવે તે પાછું જશે ક્યાં? વિવિધ અંગો પર. અંગ સુધી પહોંચવા માટે, અંગોમાં પહોંચવા માટે તે ધમની દ્વારા બહાર કાઢવામાં આવશે. રુધિર ખાસ યાદ રાખવાનું છે, શરીર હૃદયની જ્યારે અંદર આવશે ને એ શિરા દ્વારા અંદર લાવવામાં આવશે અને બહાર જશે ને તો ધમની દ્વારા જશે. પછી તે ફેફસામાં જતું હોય કે વિવિધ અંગો સુધી પહોંચતું હોય. આ રીતના હૃદયની આકૃતિ છે. તબક્કાવાર અહીંયા સમજવાનું છે. ફેફસામાંથી ઓક્સિજન યુક્ત રુધિર જ્યારે શરીરના હૃદયની પાતળી દિવાલને ધરાવતા ડાબા ખંડમાં એટલે કે કર્ણકમાં, ડાબા કર્ણકમાં આવે છે. ડાબું કર્ણક છે એ મળતી વખતે શું થાય? શિથિલન થાય એટલે કે ફૂલી જાય અને ડાબું કર્ણક સંકોચન જ્યારે પામે પાછું ભેગું થઈ જાય ત્યારે નીચેના ડાબા ક્ષેપકમાં શિથિલન પામશે. ડાબું ક્ષેપક છે આ ક્ષેપક ફૂલી જશે. હવે રુધિર ત્યાં દાખલ થયું. હવે તે ત્યારબાદ ત્યાંથી દાખલ પામે અને તે પાછું શું થાય? સંકોચન થાય એટલે કે દબાઈ જાય. એટલે રુધિર છે એ હૃદયમાંથી શરીર તરફ પાછું બહાર જાય છે એટલે કે અહીંયાથી તે બહાર નીકળી જાય. હવે શું થાય કે કેટલીક વખત આ સમયે શરીરમાં શું થાય કે વિવિધ અંગોમાંથી એકઠું થયેલું રુધિર તો આ પાછું ભેગું કરવામાં આવે વિવિધ અંગોમાંથી. એ ઓક્સિજન વિહીન રુધિર હોય એટલે કે કાર્બન ડાયોક્સાઇડ CO2 યુક્ત રુધિર હોય. આ રુધિર છે એ જમણા કર્ણકની અંદર લાવવામાં આવે. જમણું કર્ણક છે એનું સંકોચન થાય અને પછી પાછું જમણું કર્ણક છે એ સંકોચન થયું ત્યારે ક્ષેપક છે શિથિલન પામશે અને તે પાછું ક્યાં જશે? કે ઓક્સિજન યુક્ત રુધિર છે એ ફેફસા તરફ આગળ વધાય છે અને ક્ષેપકો દ્વારા છે એ શરીરને પાછું શું કરે છે કે શરીરના વિવિધ ભાગો સુધી ધકેલું જે રુધિર છે એને શરીરના કર્ણકોમાં પાછું તે દાખલ કરશે એટલે કે ત્યાં માસલ જાડી જેવી રચના આવેલી હોય, જાડી માસલ રચના હોય કે જેથી તે પાછું લાવવામાં આવે અને રુધિરનું તે માર્ગમાં વહન ન થાય ત્યારે તે માટે શું હોય કે વાલ્વ જેવી રચના હોય. સામાન્ય હું આકૃતિમાં સમજાવું તો કે અહીંયા તમારું જ્યારે રુધિર છે
એ આગળ વધતું હોય, અહીંયા ક્ષેપકમાંથી તમારે અહીંયા રુધિર અહીંયા એન્ટર થાય તો અહીંયા વાલ્વ જેવી રચના. હવે અહીંયા રુધિર ભરાઈ ગયું આખું. હવે આનું શું થવાનું છે? સંકોચન થવાનું છે, એટલે કે રુધિર આ દિશામાં આગળ વધવાનું છે. અહીંયા છે વાલ્વ જેવી રચના આવેલી કે આ વાલ્વ બંધ થઈ જાય અહીંયાથી, રુધિર પાછું આ બાજુ જઈ શકે નહીં. હવે જ્યારે અહીંયાથી રુધિર પાછું અહીંયા ગયું હોય તો પાછું ન આવે, એટલે અહીંયા પણ વાલ્વ જેવી રચના આવેલી જોવા મળશે. એ રીતના અહીંયા પણ વાલ્વ જોવા મળશે અને અહીંયા પણ વાલ્વ જોવા મળશે. આ રીતના તમારી રચના જોવા મળશે હૃદયની અંદર. આ હતા હૃદય વિશેની માહિતી કે હૃદય કઈ રીતના કાર્ય કરે. ત્યારબાદ છે એ તમને એવું આપેલું છે કે ફેફસામાં જ્યારે ઓક્સિજનનો રુધિરમાં પ્રવેશ થાય ને ત્યારે શું જોવા મળશે? તો કે ભાઈ ફેફસા છે, જો રુધિર છે એ ડાબા કર્ણકો દ્વારા જ્યારે ક્ષેપકો દ્વારા રુધિર છે ફેફસામાં મોકલવામાં આવે ત્યારે ફેફસાની અંદર રુધિર જાય છે અને ત્યાં ઓક્સિજન તેની સાથે ભળે છે અને કાર્બન ડાયોક્સાઇડ પાછો તે નીકળી જાય છે, કાર્બન ડાયોક્સાઇડ. એટલે રુધિરમાં ઓક્સિજન યુક્ત થઈ ગયું તે પાછા શું છે અંદર એન્ટર થશે ડાબા કર્ણકમાં, અને ડાબા કર્ણકમાંથી તે ડાબા ક્ષેપકમાં જશે અને પછી પાછા વિવિધ અંગો સુધી જશે. આ રીતના કાર્ય કરતું જોવા મળશે. જો ડિટેલમાં જોઈએ કે હૃદયના જમણા અને ડાબામાં તેમજ ડાબા વહેંચાયેલું જોવા મળશે, એટલે કે બે ફેફસાઓ ત્યાં જોવા મળશે. ઓક્સિજન યુક્ત રુધિર ઓક્સિજન વિહીન રુધિરને મિશ્રિત થતું અટકાવે છે. એ હૃદયની અંદર ભાગ આવેલા હોય છે જેથી તે આપણે લાભદાયક છે, અને ઓક્સિજન ઉચ્ચ કાર્યક્ષમતાનો પુરવઠો પૂરો પાડે છે. અને પક્ષીઓ, સસ્તન વર્ગ જેવા પ્રાણીઓ છે એની અંદર શું હોય છે કે જેઓ વધુ ઉર્જા જરૂરી હોય છે, એટલે તેના માટે આ પદ્ધતિ એ ખૂબ લાભદાયક જોવા મળે છે કે આવા પ્રાણીઓની અંદર જોવા મળશે આવું, જેના કારણે શરીરની અંદર તાપમાન પણ શું છે પર્યાવરણ અને તાપમાન પર આધારિત તે હોય છે. ત્યારબાદ વાત કરીએ કે ઉભયજીવી પ્રાણીઓ કે સરીસૃપ પ્રાણીઓ છે, જેવા પ્રાણીઓ છે એ ત્રિખંડીય એટલે કે ત્રણ ખંડ વાળું રુધિર ધરાવે છે. 3 ખંડ જોવા મળશે એમાં. તો તેઓ ઓક્સિજન યુક્ત રુધિર અને ઓક્સિજન વિહીન રુધિર બંને ત્યાં ભેગા થતા જોવા મળશે, મિશ્રિત થતા જોવા મળશે. કેવા પ્રાણીઓ આવું હૃદય ધરાવે? યાદ રાખો, ઉભયજીવી અને સરીસૃપ હોય છે. બીજી તરફ માછલીઓનું હૃદય તો માત્ર 2 ખંડોનું જ બનેલું હોય છે, જે બે છે એ ઝાલરોમાં ગોઠવાયેલા જોવા મળશે, અને રુધિર છે એ ઓક્સિજન યુક્ત બને છે ત્યારે સીધું તે શરીરમાં મોકલવામાં આવે છે. માછલીઓ શરીરના એક ચક્રમાંથી માત્ર એક જ વખત શું કરે છે, હૃદયમાં રુધિરને લાવવામાં આવે છે અને ડાયરેક્ટ પછી તે વિવિધ અંગો સુધી પહોંચી જાય છે. પણ પૃષ્ઠવંશી પ્રાણીઓમાં ચક્ર છે એ રુધિરમાં 2 વખત હૃદયમાં લાવવામાં આવે છે અને બેવડું પરિવહન તરીકે પણ ઓળખવામાં આવે છે, જે મનુષ્યની અંદર જોવા મળશે. મનુષ્યમાં બેવડું પરિવહન જોવા મળશે, હૃદયની અંદર રુધિર 2 વખત લાવવામાં આવે એટલા માટે. આ તો રુધિર વિશેની માહિતી. ત્યારબાદ રુધિરદાબ શું છે? રુધિરદાબ જાણકારી આપેલી છે કે આપણા શરીરની અંદર જ્યારે બ્લડ પ્રેશર આપણે માપીએ છીએ, ડોક્ટર જ્યારે બ્લડ પ્રેશરનું મીટર લગાવે, આ ડિજિટલ મીટર છે કે જે અહીંયા આ ડિજિટલ છે અને આ હાથ વડે ઉપયોગમાં લેવામાં આવે, જે પંપ હોય અહીંયા, પંપ દ્વારા હવા ભરવામાં આવે અને રુધિરને શું કરે, રુધિરના આખા દબાણને પહેલા બંધ કરવામાં આવે અને પછી પાછું રુધિરના ફ્લોને પૂરેપૂરો આપવામાં આવે, એટલે તેના દ્વારા કાંટાની સાઇન જે હલે એના દ્વારા આપણને શું ખબર પડે કે રુધિરનું પ્રેશર કેટલું છે. જે રુધિરદાબ તરીકે ઓળખાય છે. રુધિરવાહિનીઓની દિવાલ પર રુધિર જે દબાણ વડે બળ લગાવે છે તે રુધિરનું દબાણ કહે છે. આ દબાણ શિરાઓની તુલનામાં ધમનીઓમાં ખૂબ જ વધારે જોવા મળે છે. તો ખાસ યાદ રાખો, શિરાઓમાં છે એ રુધિર છે ને હૃદય સુધી લાવવામાં આવે એટલે દબાણ ઓછું હોય, અને ધમની છે એ મોકલે એટલે હૃદયમાંથી ડાયરેક્ટ દબાણ લાગે એટલે ધમનીની અંદર દબાણ વધુ હોય. ધમનીની અંદર છે એ દિવાલ દબાણ છે એ ક્ષેપકના સંકોચનને કારણે દાબ જોવા મળે છે, અને સંકોચન દબાણ અને ક્ષેપકોનું શિથિલન કે વિસ્તરણ દ્વારા તે દરમિયાન જ્યારે ધમનીઓની અંદરનું દબાણ છે એ શિથિલન દબાણ કહેવામાં આવે છે. આ ખાસ યાદ રાખવાનું છે કે શિથિલન દબાણ કોને કહેવામાં આવે. તો સામાન્ય સંકોચન એટલે કે 112 mm એટલે કે મિલીમીટર, અને જે તમારે અહીંયા આવશે HG એટલે કે મર્ક્યુરી,
મર્ક્યુરીનો પારો છે ને જે ઓલા મીટર આવે જે બીપી માપવા માટે ઉપયોગમાં લેવામાં આવે એમાં પારો આમ ઉપર ચડતો જોવા મળે એટલા માટે આ રીતના જેને માપવામાં આવે શિથિલન દબાણનો ભાગ 80 જેટલો જોવા મળે એટલે કે દબાણ છે સંકોચન જ્યારે થયું હોય ત્યારે 120 અને શિથિલન થયું હોય ત્યારે 80 સુધી હોય તો નોર્મલ કહેવામાં આવે. આ જે મીટર છે એને સ્ફિગ્મોમીટર તરીકે સ્ફિગ્મોનોમીટર તરીકે ઓળખવામાં આવે છે. રુધિરનું દબાણ એ રુધિર દાબ માપવામાં આવે છે. વધુ રુધિર દાબને અતિ તણાવ પણ કહેવામાં આવે છે. તેનું કારણ છે કે ધમનીઓનું સંકોચન પામવાની પ્રક્રિયા છે. આનાથી રુધિર છે એ પ્રવાહમાં પ્રતિઅવરોધક વધી જાય છે. જેથી શું છે કે ધમની ફાટી જવાની સંભાવના જોવા મળશે અને આંતરિક અંતઃસ્ત્રાવ પણ થઈ શકે છે કે આપણા શરીરની અંદર જ્યારે રુધિરની કોઈ નસ ફાટી જાય તો શું થાય કે દબાણ થયું હોય આ રીતના ત્યારે જોવા મળે છે. આ હતી રુધિર વિશેની માહિતી. ત્યારબાદ રુધિર વાહિનીઓ કે જે આપણા શરીરની અંદર રુધિર વાહિનીઓ કઈ રીતના કાર્ય કરે તો બે પ્રકારની રુધિર વાહિનીઓ જોવા મળશે ધમની અને શિરા. તો અહીંયા વાત કરીએ કે ધમની છે રુધિર વાહિની જો આ તફાવત પૂછાઈ શકે સામાન્ય છે કે બેઝિક રીતના કઈ રીતના પૂછી શકે તો એમાં જો ધમની છે હૃદયમાંથી શિરાઓ શરીરના વિવિધ અંગો સુધી જાય છે અને ધમનીની દિવાલ કેવી હોય છે જાડી અને સ્થિતિસ્થાપક હોય છે એનો તફાવત જ જોવા મળે રુધિરને હૃદયના ઊંચા દબાણથી ત્યાં નીકળતી જોવા મળશે પણ શિરા છે તો કે એકત્ર કરેલ રુધિર જે વિવિધ અંગો સુધી પહોંચેલું છે તે પાછું ભેગું કરશે અને તે હૃદય સુધી ત્યાં લાવે હૃદયમાંથી શું કરે કે જે ત્યાં સુધી આવે એટલે ત્યાં જાડી દિવાલની જરૂરિયાત કઈ હોતી નથી કારણ કે તે લાવવાનું કાર્ય કરે ત્યાં એને દબાણ નથી અનુભવાતું એટલા માટે તે જાડી હોતી નથી અને પર્યાપ્ત દબાણ હોવાથી તે શું છે કે તે એક જ દિશામાં તે વહન પામે છે અને ત્યાં વાલ્વ જેવી રચના આવેલી હોય છે કે જે પાછું રુધિર જઈ શકે નહીં આ શિરાઓ છે અને કોઈ પણ અંગને પેશીઓ સુધી પહોંચવા માટે ધમની છે વધુમાં વધુ અને નાનામાં નાની વાહિનીઓમાં વિભાજિત થાય છે અને બધા કોષો સુધી શું કરે છે તે સંપર્ક ધરાવે છે કે ત્યાં જોડાયેલી જોવા મળશે સૌથી નાની વાહિની કે કેશિકાઓની અંદર દાખલ થઈ અને કોષની જાડાઈ પણ ધરાવે છે અને રુધિર છે આસપાસના કોષો વચ્ચે પદાર્થોનું વિનિમય અને પાતળી દિવાલ દ્વારા થાય છે કેશિકાઓ શું છે કે ભાંગીને ભેગી મળી થઈ અને શેની રચના કરે છે શિરાઓની જે શિરાઓ અને રુધિરને અંગ કે પેશીઓ સુધી દૂર લઈ જાય છે એટલે કે જો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા શિરા છે એ આવે છે પણ તે વિવિધ અંગો સુધી જોડાયેલી છે અને ધમની છે એ વિવિધ અંગો સુધી પહોંચાયેલી જોવા મળશે આકૃતિમાં તમે જોઈ શકો છો. ત્યારબાદનો ટોપિક છે આપણે ત્રાકકણો અને લસિકાઓ. ત્રાકકણો અને લસિકાઓ શું છે એની વાત કરીએ ત્રાકકણ છે એ આપણા શરીરની અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અંગ છે કારણ કે જે રુધિરની અંદર ભળેલું છે પણ આપણા ક્યારેક કટ લાગી જાય આપણા શરીરની અંદર કોઈ પણ વસ્તુથી ધારદાર વસ્તુથી જો કટ લાગી ગયો હોય તો ત્યાંથી રુધિર નીકળવા વળગી જાય તો એને જામવાની પ્રક્રિયામાં ખૂબ ઉપયોગી જોવા મળશે કે રક્ષણ અને જાળવણીનું કાર્ય કરે છે. શું કીધું કે તંત્રમાંથી રુધિરને વ્યય પ્રાકૃતિક સ્વરૂપમાં ઘટાડવો જોઈએ અને રુધિરની વધુ સ્ત્રવણથી દબાણ પણ ઉત્પન્ન થાય છે જેનાથી શું થાય કે પમ્પિંગ પ્રણાલી કાર્યક્ષમ ઉણપ આવે છે આના રોકવા માટે શું કરે છે કે રુધિરમાં ત્રાકકણો અથવા તો રુધિર કોષો આવેલા હોય છે જે સંપૂર્ણ શરીરમાં પરિવહન કરે છે અને રુધિર સ્ત્રાવના સ્થાન પર રુધિરની જમાવટ કરીને માર્ગને શું કરે છે અવરોધે છે કે અટકાવે છે એટલે કે માનો કે કોઈ આંગળી જેવો ભાગ છે આપણો આંગળી જેવા ભાગમાં તો અહીંયા આપણે લાગી ગયું અને રુધિર છે એ નીકળવા વળગી ગયું તો ત્યાં જામવાની પ્રક્રિયા એ કરશે અને રુધિરને નીકળતું અટકાવશે જેથી નુકસાન આપણે ઓછું થાય. ત્યારબાદ જે લસિકા છે એ લસિકાની વાત કરીએ કે લસિકા શું કહેવા માંગે તો વહનની ક્રિયામાં મદદરૂપ બીજું અંગ છે એ કયું છે આપણું લસિકા છે જે લસિકા છે એ કેશિકાઓની દિવાલમાં આવેલું હોય છે છિદ્રો દ્વારા શું કરે છે કે કેટલાક રુધિર રસો પ્રોટીન અને રુધિર કોષોને બહાર નીકળીને પેશીઓના આંતરકોષીય અવકાશ આપે છે જે લસિકાનું શું કરે છે નિર્માણ કરતું જોવા મળશે અહીંયા આકૃતિમાં તમને જોવા મળે છે તે રુધિર રસ જેવું જ હોય છે પરંતુ રુધિર રંગવિહીન હોય છે તેને રંગ હોતો નથી અલ્પ માત્રામાં તેની અંદર શું પ્રોટીન હાજર હોય છે અને અંતઃકોષીય વાહિનીઓ પણ બનાવે છે અને અંતમાં તે શિરાઓમાં તે ખુલતું જોવા મળે છે આ શિરાઓમાં ખુલે પાચેલા ખોરાકને નાના આંતરડાઓ દ્વારા અવશોષિત શોષણ પામી
એટલે કે અભિશોષણ પામી અને ચરબીનું વહન કરીને લસિકા દ્વારા શું કરે છે કે વધારાના પ્રવાહીને બાહ્ય કોષના અવકાશમાંથી પાછું લઈ જવામાં આવે છે. આ હતું આપણા મનુષ્યની અંદર રુધિર વિશેની માહિતી, લસિકા, ત્રાકકણો, ધમની, શિરા આ બધી વસ્તુ ઇમ્પોર્ટન્ટ માહિતી છે. તો આપણા એક્ઝામની અંદર ક્યાંક ને ક્યાંક આ વસ્તુ પૂછાતી જોવા મળે. હૃદયની આકૃતિ પણ જો પૂછાઈ જાય કે નામ નિર્દેશનવાળી આકૃતિ પૂછાઈ જાય તો એનો વિડીયો મેં ઓલરેડી નાખેલો છે. જૂનો વિડીયો છે થોડો, તો જોઈ લેવો એટલે તમને આઈડિયા આવે કે કઈ રીતના આપણે આકૃતિ દોરવી. અહીંયા સુધીનો આપણો વિડીયો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અસ્તુ, જય હિન્દ, જય ભારત.